અમદાવાદ ખાતે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ 2024ના ભવ્ય આયોજનમાં અભિનેતા બોબી દેઓલ, અભિનેત્રી અમીષા પટેલ સહિત દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળ્યો. ગુજરાત અને ગુજરાતી જ્યાં વસે, ગુજરાતનો ડંકો વાગે જ. દેશ હોય કે વિદેશ, ગુજરાતના લોકો આજે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગ્રીષ્મા અને અત્રિશ ત્રિવેદી દ્વારા 16મા ગૌરવવંતા ગુજરાત એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના અને ગુજરાતનું નામ રોશન કરતા કલાકારોનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ રહ્યા હતા, જેમની એક ઝલક જોવા માટે યુવાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોબી દેઓલ દ્વારા એનિમલના ગીત પર ડાન્સ કરતા ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતા, તેમજ તેમની સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા રાસ અને અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે પ્રખ્યાત ફિલ્મ મેકર અનીસ બાઝમી, ડાયરેક્ટર મિલાપ ઝવેરી, મોડેલ અને એક્ટ્રેસ રિયા સુબોધ, શ્રીનુ પરેલ, અભિનેતા ફિરોઝ ઈરાની, હર્ષ લીંબચિયા, વિશાલ રાઠવા તેમજ પ્રખ્યાત ગાયક ઇસ્માઇલ દરબાર, ઉમેશ શુક્લા, હાસ્ય કલાકાર ધારશી બરડિયા, નેશનલ એવોર્ડ વિજેતા વરુણ બુદ્ધદેવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અમુક દિગ્ગજો યુથ આઇકોન ગણાતા જય શાહ, મનોજ જોશી, સરમન જોશી, સુપ્રિયા પાઠક અને અન્ય કલાકારો સંજોગોવશાત ઉપસ્થિત રહી શક્યા ન હતા. સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ, અમદાવાદ.
પ્રવૃત્તિ થાય છે એઝ અ ગુજરાતી અહીંયા આવે ને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે નહીં સક્ષમ ભાઈનો કાબિલ ભાઈનો રેડ કાર્પેટ માટે. અને બોલિવૂડ લાઈક થોડા ટાઈમમાં એવું લાગે છે કે મુંબઈની બીટ કરશે અહેમદાબાદમાં જ બધી બોલિવૂડની મૂવી નેટફ્લિક્સ બધું જ અહીંયા જ આવવાનું છે બોસ. બધાને ગુજરાતીના નીચે આવવું જ પડે. થેન્ક યુ સો મચ. છે એકદમ બહુ જ મજા મળે છે મને કે જે મારી માતૃભાષા છે એ લોકો મને ઓનર કરે છે બહુ મોટી વાત છે મારી માટે. એન્ડ બહુ બ્લેસ છું અને મારા ફેમિલી પણ અહીંયા આવ્યા સામે અહીંયા ઓનર કરે છે બહુ મોટી વાત છે મારી રિયલી હેપી ફોર ઇટ. થેન્ક યુ. This is Riyaz Subodh. I'm a winner of India's Next Top Model અને આજે મને બોલીવુડ હબને જેમને મને ઇન્વાઇટ કરી મને આ લાયક ગુજરાતનો માત્ર ફક્ત એક એવો છે કે જેના 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 16મા વર્ષમાં પ્રવેશ રહ્યું છે. સૌરવંતા ગુજરાતી હંમેશા પ્રયાસ કરે છે કે બોલિવૂડ ગુજરાતી કનેક્શન થાય. આજ સુધી અમારા પ્લેટફોર્મ પરથી ઘણા બોલિવૂડ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરને આપણે બોલાવીએ છીએ અને એ લોકો એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે. ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે જેણે જન્મભૂમિ બનાવી છે એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કર્યું છે એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ. જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે, બિઝનેસ સેક્ટર છે, સોશિયલ છે, યુથ આઇકોન છે, આર્ટ કલ્ચર દરેક ક્ષેત્રને આપણે આવરી લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ. ખાસ કરીને આ પ્રોગ્રામની વિશેષતા કહું કે તમે આજ સુધી જોયું હશે કે ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે બોલિવૂડના ખૂબ જાણીતા કલાકારો હોય આપણા પ્લેટફોર્મ પર આવ્યા છે. આજે બી ખૂબ જાણીતા બોલિવૂડના જે મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે બોબી દેઓલ આપણા પ્લેટફોર્મ પર આવવાના છે. અને ખાસ વિશેષતા એ કે આ શો ટોટલી આમંત્રિત છે, આ કોઈ કમર્શિયલ શો નથી કે અમદાવાદની જાહેર જનતા પ્રોગ્રામને માણી શકે એના માટે આવા અમે આયોજન કરીએ છીએ. તમે ખાસ કરીને આયોજન કરતા આવ્યો ત્યાં શોનું કંઈક ને કંઈક નવું લાવતા રહો છો. હવે આવતા વર્ષે શું કંઈક નવું લાવવાની તમે આ વર્ષે જુઓ અને અમને તમારા સજેશન આપો, તમારો સહકાર આપો. આજ સુધી મીડિયાએ અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે. આજે અમારું તમે જોઈ રહ્યા છો કે અમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે અને ગુજરાતમાં તમને ખબર હશે કે ફક્ત એવું કે આપણે જ્યારે જોઈએ છીએ તો અમે પોતે વિચારીએ છીએ કે ફિલ્મફેર 69th એડિશન તો જ્યારે એની ફર્સ્ટ જનરેશનની સેકન્ડ જનરેશનને લેગેસીને આગળ કેરી કરે છે તો અમારું 16મું વર્ષ છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી જે ગૌરવંતા ગુજરાતી એવોર્ડનો અમારો જે લેગેસી છે આગળ વર્ષો સુધી ચાલે. थैंक यू सो मच कि आपने मुझे इतने मुश्किल से तैयार यहाँ पे बुलाया. सबसे पहले थैंक यू कहना चाहूँगा गौरवंता गुजरात परिवार के सभी टीम मेंबर को जिन्होंने और साथ ही साथ बॉलीवुड हफ्ते थैंक यू देना चाहूँगा गुजरात टूरिज्म ऐसा लक्ष्य लोगों तक पहुँचाने में बहुत मुश्किलातें आई है. बहुत मुश्किल होता है इतना करना ऑर्गेनाइज करना जब आज से नहीं हो सकता. बहुत सारे लोग all the very best and congratulations on making this event a successful one. My good wishes are with all of you. Thank you so much for loving me and supporting me. Thank you so much for loving my work and honoring me with this prestigious award. Thank you so much. Thank you. ગુજરાતી એવોર્ડ્સ 16th યરમાં આવ્યું એટલે તમને પ્રવૃત્તિ છે નહીં, જરૂર કોઈ વાત છે, પસંદ આવે છે અને બહુ તરફથી છે. એટલે આમાં ગુજરાતી, હિન્દી બધા કલાકારો તમને હિન્દીમાં બી કામ કરી ચૂક્યો છું, ગુજરાતીમાં કરી અને અહીંયા માટે જ આવ્યો છું આજે. સાહેબ કેટલી પિક્ચરો અત્યાર સુધી કરી છે? મારી ગુજરાતી 568 અને 105 હિન્દી. આજે ગુજરાતમાં ઉપસ્થિત કેવો બહુ મજા આવી છે કારણ કે બધા બોલિવૂડમાં બી આવી ગયા છે અને અહીંયા ગુજરાતી વાતો છે એટલે બહુ મજા આવી રહી છે બધાને. મને એમ લાગે છે જાણે મુંબઈમાં જ.